મોટા સમાચાર સામે આવી રહ્યા છે। સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે। સુરતની નાનાપુરા જ્યારે પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી આપને જણાવી દઈએ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે અને આ સમાચાર સુરત નાનાપુરા પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યા ઈમેલો મળ્યા છે, પ્રાપ્ત થયા છે। પોલીસ દોડતી થઈ છે અને બીડીએસ સાથે જ આપને જણાવી દઈએ કે ડોગ સ્ક્વોડ તપાસ હાથ ધરી રહી છે। પોસ્ટ ઓફિસમાં સઘન ચેકિંગ હાથ ધરાયું છે। સાયબર ક્રાઇમે જ્યારે ઈમેલ સ્ત્રોતની તપાસ શરૂ કરી છે। અગાઉ પણ આવી ધમકીઓ મળી ચૂકી છે। આવી ધમકીઓ મળતાની સાથે જ જ્યારે તમામ જે પોલીસ કર્મીઓ છે તે સ્થળ પર પહોંચી ગયા છે અને જે ટીમ છે તે તમામ ટીમો પણ પહોંચી ગઈ છે। સૌથી મોટા સમાચાર આપને જણાવી રહ્યા છે અને આ સમાચાર સુરતથી મળી રહ્યા છે। તો સુરતના નાનાપુરા પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યાના ઈમેલો પ્રાપ્ત થયા છે અને મળતી માહિતી મુજબ પોલીસ દોડતી થઈ ગઈ છે। બીડીએસ અને ડોગ સ્ક્વોડ હાથ ધરી તપાસ। પોસ્ટ ઓફિસમાં સઘન ચેકિંગ હાથ ધરાયું છે। પોસ્ટ ઓફિસમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। સાયબર ક્રાઇમે ઈમેલ સ્ત્રોતની તપાસ શરૂ કરી દીધી છે। ક્યાંથી આ ઈમેલ આવ્યો છે તો આ વિષય ઉપર વધુ માહિતી માટે અમારા સંવાદદાતા રવિ વેંડે જોડાઈ ગયા છે સુરતથી। રવિ, શું છે અત્યારે હાલ પરિસ્થિતિ જ્યારે આવા ઈમેલો મળી રહ્યા છે? અગાઉ પણ આવા ઈમેલો મળી રહ્યા હતા, શું સામે આવી રહ્યું છે? પૂરા પોસ્ટ મેન જણાવે છે જ્યારે એમનો ઓફિશિયલી મેલ આવ્યો છે। મેલ પર જણાવવામાં આવ્યું છે કે જ્યારે પોસ્ટ ઓફિસે એને બોમ્બથી ઉડાવી જવાની ધમકી મળી છે અને તેને લઈને પોલીસ તંત્રને જ્યારે કંટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવ્યું હતું અને જ્યારે પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરતા તાત્કાલિક પોલીસની ટીમ અહીંયા ઘટના સ્થળે દોડી આવી છે। સઘન અત્યારે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। ત્યારે પોલીસના સ્ટાફ અહીંયા ખડે પગે ઊભી છે જ્યારે જોવા મળી છે કે જ્યારે અવારનવાર જ્યારે ઈમેલો આવતા હોય છે ત્યારે પોલીસને જ્યારે અને જે પ્રજાને ભાનમાં લેતા હોય આવા ઈમેલ દ્વારા અને જ્યારે સઘન અત્યારે જ્યારે થોડીક દિવસો પહેલા અત્યારે કોર્ટને બી આવા જ ઈમેલથી મેલ આવ્યો હતો જ્યારે કોર્ટને બી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી। જ્યારે એમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે 5000 જેટલો આરડીએક્સ જ્યારે મૂકવામાં આવ્યું છે અને જેને લઈને પોલીસ તંત્ર દોડતું થયું હતું અને જ્યારે સંપૂર્ણ રીતે ચેક કરવામાં આવ્યું હતું અને અવારનવાર સુરતમાં જ્યારે આ બોમ્બ લઈને મેલ આવી રહ્યા છે જેને લઈને સઘન પોલીસ દ્વારા તંત્ર દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવ્યું છે। ત્યારે અત્યારે હાલ આપણે ઘટના સ્થળે છે જ્યારે નાનપુરા આ પોસ્ટ ઓફિસમાં અત્યારે સંપૂર્ણ રીતે ખાલી કરાવી દેવામાં આવ્યું છે પોલીસ તંત્ર દ્વારા। જ્યારે સાવચેતીના ભાગે અત્યારે પોલીસ તંત્ર જે છે ઉભા છે। જ્યારે ઈમેલ આવ્યો છે, ઈમેલ કોના દ્વારા મોકલવામાં આવ્યું છે, કઈ રીતના આ મેલ આવ્યો છે અને શું એમાં લખવામાં આવ્યું છે મેલમાં, ત્યારે અત્યારે સઘન સાયબરની ટીમ કામે લાગી ગઈ છે અને જે સાયબરની ટીમ છે સઘન અત્યારે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે કે મેલ મોકલનાર કોણ છે, ક્યાંથી આવ્યું છે અને કોઈના આઈડી પરથી આ મેલ આવ્યું છે। સઘન અત્યારે હાલ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। જી, તો રવિ, અત્યારે જે તંત્ર દ્વારા શું અત્યારે ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે એ તો તમે કીધું, પરંતુ જે આ ઈમેલ મોકલી રહ્યું છે તે વ્યક્તિ કોણ છે અને અગાઉ પણ આવા ઈમેલો મોકલી દીધા છે, પણ એનું શું ચોક્કસ કારણ બહાર આવી રહ્યું છે? મોકલવાનું કારણ શું છે? કેમ મોકલી રહ્યો છે? કેમ લોકોને પેનિક કરી રહ્યો છે, ડરાવી રહ્યો છે? કારણ કે તમામ જે તંત્ર છે તે પણ દોડતું થઈ ગયું છે અને આ સાથે જે જનતા છે તેમાં પણ એક ભયનો માહોલ ફેલાઈ રહ્યો છે। જે રીતે મેલ આવી રહ્યા છે, મેલ જ્યારે કોર્ટ હોય કે સ્કૂલ હોય, પાસપોર્ટ ઓફિસ હોય કે જ્યારે આવા ધમકી મેલ આવી રહ્યા છે અને જે બોમ્બથી ઉડાવી દેવાના ધમકી મળી રહ્યા છે ત્યારે પોલીસ તંત્ર દોષી થઈ ગયું છે, પ્રજાને ભાનમાં લેવામાં આવી રહ્યું છે। ત્યારે આવા ઈમેલ કોના દ્વારા મોકલવામાં આવ્યું છે અત્યારે પ્રાથમિક રીતે બહાર નથી આવી રહ્યું છે, પણ સઘન સાયબરની ટીમ એની પાછળ સતત કામ કરી રહી છે। આ ઈમેલ કોના દ્વારા મોકલવામાં આવ્યું છે, આ વ્યક્તિ કોણ છે અને આ મેલ કેમ મોકલવામાં આવ્યું છે, કેમ આ લોકોને ભાનમાં લેવામાં આવ્યું છે, સઘન અત્યારે સાયબરની ટીમ કામે લાગી ગઈ છે। જી, ચોક્કસથી આપનો ખૂબ ખૂબ આભાર માહિતી આપવા માટે રવિ।